સસ્તામાં સોનું અપાવવાના તથા લોન અપાવવાના બહાને ₹4 કરોડ જેટલી રકમના ઠગાઈના ગુનામાં ભેજાબાજ મહિલા સહિત 2 આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી 2 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવ્યા છે। જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે ગત તારીખ 21 નવેમ્બરના રોજ ગુનો દાખલ થયો હતો, જેમાં માર્ચ 2025 થી આજ દિન સુધીના સમયગાળા દરમિયાન સિગ્નેટ હબ ઓફિસ ત્રીજા માળે વડોદરા શહેર તથા એટલાન્ટિક હાઇટ્સ ગેંડા સર્કલ વડોદરા ખાતે રાધા એન્ટરપ્રાઇઝ ઇમ્પોર્ટ એક્સપોર્ટ એન્ડ ફાઇનાન્સની ઓફિસમાં આરોપી રાજવીર તથા તેના ભાગીદારો તેમજ વિશાલ બારડ તથા નૈનાબેન મહિડા નાઓએ ફરિયાદીને ઓછી કિંમતે સોનું આપવાની લાલચ આપી હતી અને રૂપિયા પડાવી લઈ વિશાલ તથા નૈના મહિડાએ ફરિયાદીને લોન અપાવવા બાબતે આરોપીઓએ અન્ય આરોપીઓ સાથે મળી ગુનાહિત કાવતરું રચી ફરિયાદીને વિશ્વાસ ભરોસો આપ્યો હતો। બાદમાં ફરિયાદી પાસેથી સસ્તું સોનું અપાવવાના બહાને ₹4 કરોડ 61,50,000 તથા આરોપી વિશાલ બારડનાએ પોતે લોન એજન્ટ હોવાનું જણાવી ફરિયાદીને લોન આપવા માટે બેંકના મેનેજરને કમિશન પેટે એડવાન્સ આપવાના જણાવી રૂપિયા મેળવી લઈ આરોપીઓએ ફરિયાદી પાસેથી 4 કરોડ જેટલી માતબર રકમ પડાવી લઈ ફરિયાદીને નક્કી કર્યા મુજબનું સોનું કે લોન નહીં અપાવડાવી બનાવટી પોલીસ ઉભી કરી ફરિયાદી સાથે વિશ્વાસઘાત ઠગાઈ કરી ગુનો કર્યો હતો, જે મામલે કરોડો રૂપિયાની ઠગાઈ કરવાના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનાની તપાસ દરમિયાન આ ગંભીર ગુનામાં સંડોવાયેલ રાજવીર નામનો આરોપી અગાઉ પકડાયેલ રીઢો આરોપી ઇલિયાસ ઉર્ફે વિકી સિરાજ ખાન અજમેરી હોવાનું જણાતા આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટેકનિકલ હ્યુમન સોર્સ આધારે સતત શોધખોળમાં રહી આ ગુનામાં સંડોવાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા નાસ્તા ફરતા આરોપી નૈનાબેન મનહરસિંહ મહિડા, ભાવેશ નરવતસિંહ પરમાર બંને રહે વડોદરા નાઓને શોધી કાઢી આ બંને આરોપીઓની ગુનાના કામે ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજૂ કરી વિવિધ તપાસના મુદ્દાઓ આધારે બંને આરોપીના 2 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવી આગળની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે।